કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુતભારના સતત વિતરણ પર આધારિત પ્રશ્નો વિશે. એની શોર્ટ ટ્રીકની વાત આજે કરવાની છે કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કારણ કે આપણે થિયરી સમજી ચૂક્યા છે, પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે ઓબ્જેક્ટિવની અંદર કે કયા પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે એની વાત કરવાની. તો એના માટે સૌથી પહેલા જે છે એ શોર્ટ ટ્રીક યાદ રાખશું. તમને જે પ્રશ્ન પૂછવામાં આવે છે એની અંદર તમને કુલ વિદ્યુતભાર શોધવાનું કહેવામાં આવે. તો અગત્યની નોંધના સ્વરૂપે લખીશું આપણે અહીંયા અગત્યની જે નોંધ છે એની અંદર સૌથી પહેલા આપણે જે છે એ કુલ વિદ્યુતભાર કઈ રીતે શોધી શકાય. જુઓ અહીંયા કુલ વિદ્યુતભાર જે છે એ કઈ રીતે શોધી શકાય એની વાત કરવાના છે. તો કુલ વિદ્યુતભાર શોધવાનું જે સૂત્ર છે કે આ પ્રકારે કુલ વિદ્યુતભાર Q બરાબર કુલ વિદ્યુતભાર Q બરાબર સંકલનની અંદર વિદ્યુતભારની જે આપેલી ઘનતા હોય એ વિદ્યુતભારની ઘનતા જે રકમ આપી એ ગુણ્યા તમારે જે છે એ યોગ્ય ઘટક મૂકવો પડે. શું મૂકવાનો? યોગ્ય ઘટક. શું મૂકવો પડશે? યોગ્ય ઘટક. ચાલો, Q બરાબર વિદ્યુતભારની ઘનતા ગુણ્યા શું મૂકશું આપણે? યોગ્ય ઘટક. તો ત્રણ પ્રકારની વિદ્યુતભારની ઘનતા હતી. આપણે સૌથી પહેલા રેખીય ઘટકની વાત કરીએ. અહીંયા જોતા જઈએ રેખીય ઘટક જ્યારે કોઈ તાર પર L લંબાઈનો તાર આપ્યો હોય અથવા રિંગ આપી હોય તો એના માટે જો આપણે કુલ વિદ્યુતભાર શોધતા હોઈએ તો રેખીય ઘટક માટે કાં તો એ તારને x અક્ષ પર મૂક્યો હોય, કાં તો એ તારને x અક્ષ પર મૂક્યો હોય, કાં તો એ તારને y અક્ષ પર મૂક્યો હોય, અથવા એવું કહી શકાય એ તારને z અક્ષ પર મૂક્યો હોય. તેના જે ઘટક છે એ ઘટક થશે dx dy અથવા dz. dx dy અથવા શું થઈ જશે? dz. તો અહીંયા જે છે એ તમે ત્રણમાંથી યોગ્ય ઘટક જે છે એ કોઈ પણ એક યોગ્ય ઘટક લઈ શકો. યોગ્ય ઘટક મતલબ તારને જે અક્ષ પર મૂક્યો હોય એ પ્રમાણે તમારે યોગ્ય ઘટક લેવો જોઈએ. ચલો, એવી રીતના નંબર 2 ક્ષેત્રફળનો ઘટક. રેખીય ઘટક હોય એવી રીતના ક્ષેત્રફળનો ઘટક અથવા કોઈ પૃષ્ઠ વિતરણ માટે ઘટક કઈ રીતે લેવો છે તેના માટે તમે બે રીતે લઈ શકો. પહેલી રીત અહીંયા જો, એક તો dx into dy. કારણ કે આપણે જે પૃષ્ઠ લીધું હશે, એક સમતલ લીધું હશે, એ સમતલ x અને y અક્ષ પર જગ્યા રોકતું હોય, અથવા એ સમતલ y અને z અક્ષ પર જગ્યા રોકતું હોય, અથવા એ જે સમતલ છે એ z અને x અક્ષ પર જગ્યા રોકતું હોય. તો આપેલ જે સમતલ જે છે એ સમતલ આપણે અલગ અલગ રીતે અહીંયા અલગ અલગ રીતે જે પ્રમાણે રકમની અંદર કીધું હોય કે આપેલ સમતલ જે ચોરસ સમતલ છે એ xy અક્ષ પર છે, તો આપણે જે છે dx dy લઈશું. આપેલ સમતલ જે છે એ dy dz અક્ષ પર હોય તો આપણે મતલબ yz અક્ષ પર હોય તો એના માટે dy dz લઈશું, અથવા આપેલ સમતલ જો છે એ xz અક્ષ પર હોય તો આપણે જે છે એ dz dx એવા ઘટક લઈશું. બરાબર છે? એવી રીતના નંબર 3 ની વાત કરીએ. કદનો ઘટક. કયો ઘટક હશે? કદનો ઘટક. અહીંયા જોતા જઈએ
કદનો જે ઘટક છે કદ માટે તો ત્રિપરિમાણની વાત થાય એટલે અહીંયા dx dy dz ત્રણેય ઘટક લેવા અનિવાર્ય dx dy और dz આ ત્રણ ઘટક લેવા અનિવાર્ય અને નંબર 4 ખૂબ જ અગત્યની વાત ભાઈ નંબર 4 જે છે એ ખૂબ જ અગત્યની વાત નંબર 4 પ્રકારના પ્રશ્નો જે છે એ બહુ પૂછાતા હોય છે વર્તુળનો ઘટક કયો ઘટક વર્તુળનો ઘટક વર્તુળનો ઘટક લઈએ તો ધારો કે વર્તુળની ત્રિજ્યા a હોય તો એના માટે લેવાનું a into d થીટા શું લેવાનું a into d થીટા બરાબર છે તો આ તમામ મુદ્દાઓ જે છે એ તમામ મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના છે અને આ તમામ મુદ્દાઓને અનુલક્ષીને આપણે હવે જે છે આગળ ઓબ્જેક્ટિવ પ્રશ્નો કે દાખલા કહી શકો એને આપણે સોલ્વ કરશું વન બાય વન જોતા જઈએ છે સૌથી પહેલો પ્રશ્ન એક સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એ નીચેના સૂત્રથી બદલાય જો કયું સૂત્ર છે લેમડા બરાબર લેમડા 0 x ક્યુબ હવે તારની જે લંબાઈ છે એ લંબાઈ શું છે L છે તો તાર પરનો જે છે એ કુલ વિદ્યુતભાર કેટલો હશે બરાબર તો તારા સોલ્યુશનમાં લખીએ આપણે આપણી પાસે જે છે એ અત્યારે તો વિતરણ છે રેખીય વિતરણ છે તો રેખીય ઘટક લેવો પડશે હવે સમજો અહીંયા રેખીય ઘટક માટે જે તમે શોર્ટ ટ્રિક આપણે કહીશું તો સૌથી પહેલા જે છે આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે q બરાબર સંકલનની અંદર વિદ્યુતભારની ઘનતા જે રકમમાં આપી હોય ઇન્ટુ યોગ્ય ઘટક આ ચારમાંથી તમે કોઈ એક યોગ્ય ઘટક સિલેક્ટ કરી શકો બરાબર જે રીતે આપ્યું રકમમાં એ રીતે વાત કરવાની તો કુલ વિદ્યુતભાર જે છે એ શોધવો હોય તો q બરાબર અહીંયા કુલ વિદ્યુતભાર કુલ વિદ્યુતભાર q બરાબર સંકલનની અંદર શું લખીશું સંકલનની અંદર આપણું જે સૂત્ર છે વિદ્યુતભારની આપેલી ઘનતા શું લખાય વિદ્યુતભારની ઘનતા જે તમને આપી હોય ગુણ્યા શું લખાશે યોગ્ય ઘટક અહીંયા જો કુલ વિદ્યુતભાર જે છે એ કુલ વિદ્યુતભાર કઈ રીતે મળશે કુલ વિદ્યુતભાર શોધવા માટે આપણે સંકલનની લિમિટ લેવી પડે હવે તારની લંબાઈ છે L બરાબર તો આપણો જે તાર છે એ માની લો કે તાર જે છે એ આપણો x અક્ષ પર છે બરાબર કઈ અક્ષ પર છે x અક્ષ પર મતલબ આ જે છે x અક્ષ બરાબર આ જે છે કઈ અક્ષ હશે y અક્ષ અને આ જે છે કઈ અક્ષ હશે x ડેશ એવી રીતે આ y ડેશ પણ આપણો જે તાર છે એ તાર અહીંયાથી આ રીતે આપણો જે તાર છે અથવા કોઈ L લંબાઈનો સળિયો પણ આપી દે તો આ જ વસ્તુ થાય તો એ તાર જે છે એના માટેની વાત કરીએ તો એ તાર x અક્ષ પર મૂકેલો છે અને એની જે લંબાઈ છે એ લંબાઈ કેટલી છે ભાઈ L છે આવી ગયું લંબાઈ કેટલી છે L જેટલી તો સમજો અહીંયા કે x અક્ષ પર વિદ્યુતભાર ઘનતા જે છે એ લેમડા બરાબર લેમડા 0 x ક્યુબ થી બદલાય તો અહીંયા જે સંકલનની લિમિટ આવશે એ લિમિટ 0 થી L જેટલી આવે આપણો જે તાર છે એ x અક્ષ પર મૂક્યો છે એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી જે છે આપણે શું કરવાનો છે વિદ્યુતભારનું વિતરણ કર્યું છે એટલે કુલ વિદ્યુતભાર શોધવું હોય તો મારે 0 થી લઈને L પરનું જે છે સંકલન લેવું હવે વિદ્યુતભારની ઘનતા જે છે જુઓ અહીંયા વિદ્યુતભારની જે ઘનતા છે એ ઘનતા શું છે જો લેમડા બરાબર શું આપ્યું છે લેમડા બરાબર આપ્યું છે લેમડા 0 x ક્યુબ બરાબર ઇન્ટુ યોગ્ય ઘટક એટલે કયો ઘટક લેવો તો કયો ઘટક લેવો જોઈએ
તાર x અક્ષ પર હોય તો ઘટક આવશે dx. શું આવશે? dx. તો અહીંયા જે છે સંકલનની અંદર આપણે સૌથી પહેલા જો લેમડા 0 જે છે અચળ થઈ જશે. શું થશે? લેમડા 0 જે છે અચળ. સંકલનની જે લિમિટ છે એ લિમિટ હશે 0 થી l. ક્યાં સુધીની? 0 થી l સુધી. આ થઈ જશે x ક્યુબ dx. બરાબર. હવે સંકલન માટે આપણને ખબર જ છે ભાઈ કે x રેઝ ટુ n નું સંકલન હોય. સંકલન માટે એક સામાન્ય નિયમ છે, x રેઝ ટુ n dx હોય તો આપણે શું કરીએ? x રેઝ ટુ n પ્લસ 1 ના છેદમાં શું મૂકી દઈએ છે? n પ્લસ 1. બરાબર. તો આ જે છે એ સંકલન માટેનો નિયમ લગાવીશું અહીંયા. તો સંકલન થયા બાદ લેમડા 0 x ક્યુબ નું શું થશે? x ક્યુબ નું જે છે આ નિયમ પ્રમાણે થાય x રેઝ ટુ 4/4. શું થઈ જશે? x રેઝ ટુ 4/4. મતલબ અહીંયા જે સંકલન થશે એ થશે x રેઝ ટુ 4/4. લિમિટ આવશે ક્યાંથી ક્યાં સુધી? લિમિટ આવશે 0 થી l સુધી. હવે તમે બધા જ જાણો છો ભાઈ લિમિટ કઈ રીતે મૂકવી. અપર લિમિટ માઇનસ શું મુકાશે? લોઅર લિમિટ. અહીંયા જે છે એ લેમડા 0 અચળ. બરાબર છે. લેમડા 0 શું થઈ રહેશે? અચળ. અપર લિમિટ માઇનસ જો લોઅર લિમિટ મૂકીએ તો આ થશે l ની 4 ઘાત ના છેદમાં 4 ઘાત માઇનસ લોઅર લિમિટ એ થશે 0. શું થશે? 0. તો જવાબ જે છે એ જવાબ તમને મળશે q બરાબર કુલ વિદ્યુત ભાર q બરાબર લેમડા 0 l રેઝ ટુ 4/4. બરાબર છે. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કર્યા પછી આપણો જે કુલ વિદ્યુત ભારનો જવાબ છે એ જવાબ થઈ જશે q બરાબર લેમડા 0 l રેઝ ટુ 4/4. બરાબર. તો આ રીતે જે છે એ આ રીતે તમે કુલ વિદ્યુત ભાર શોધી શકો. ખ્યાલ આવી ગયો? તો આ રીતના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાતા. અહીંયા લેમડા બરાબર લેમડા 0 x² હોય x ક્યુબ હોય. બરાબર. તમે જે છે આ સિમ્પલ મેથડ યાદ રાખીને જવાબ લાવી શકો. ચલો આ રીતના બીજો પ્રશ્ન જોઈએ. એ લંબાઈના ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે છે એ સિગ્મા બરાબર સિગ્મા 0 xy છે. બરાબર છે. તો અહીંયા જો કે આપણી પાસે એક ચોરસ હોય અને એ ચોરસ માટે વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એ શું છે? જુઓ, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જે છે એ લેમડા બરાબર સિગ્મા બરાબર સિગ્મા 0 xy છે. તો આ રીતે xy અક્ષ દર્શાવી દઈએ આપણે. આ રીતે xy અક્ષ દર્શાવી દઈએ. બરાબર. એમાં એક ચોરસ લેવાનું છે અને એ ચોરસ જે છે એની પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા જે છે એ સિગ્મા બરાબર કેટલી છે? સિગ્મા બરાબર સિગ્મા 0 xy. સિગ્મા બરાબર સિગ્મા 0 xy. તો આ રીતે સમજીએ અહીંયા કે આ રીતે ચોરસ હશે. બરાબર છે. અને એ ચોરસ માટે પૃષ્ઠ વિદ્યુતભારની જે ઘનતા છે એ પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા શું હશે? સિગ્મા બરાબર સિગ્મા 0 xy છે. તો સૌથી પહેલા આપણે જે છે એ ચોરસને એક સૂક્ષ્મખંડ લઈએ. આ રીતે એ સૂક્ષ્મખંડ લઈએ અને ધારો કે ચોરસ જે છે એ ચોરસની બાજુની લંબાઈ અહીંયા આપી છે. તો અહીંયા ચોરસની જે બાજુની લંબાઈ છે એ બાજુની લંબાઈ a જેટલી છે. કેટલી છે? a જેટલી. ચોરસની જે બાજુની લંબાઈની વાત કરીએ તે ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? a જેટલી. તો અહીંયા એક સૂક્ષ્મખંડ લઈએ તો એ સૂક્ષ્મખંડ જે છે એનું ક્ષેત્રફળ x અક્ષ જે છે એ આ x અક્ષ થશે, ના થશે y અક્ષ થશે. આ જે સૂક્ષ્મખંડની વાત કરીએ
તો એ સૂક્ષ્મખંડનું જે ક્ષેત્રફળ છે એ સૂક્ષ્મખંડનું ક્ષેત્રફળ એ કેટલું થશે તો કે dx dy જેટલું થાય કેટલું થશે dx dy જેટલું થશે ફરી આ જે બાજુની લંબાઈ જે છે ફરી કહીએ છે એ કેટલી હશે એ જેટલી હશે બરાબર છે બાજુની લંબાઈ જે છે કેટલી હશે એ જેટલી હશે હવે અહીંયા સોલ્યુશનમાં જોતા જઈએ સૌથી પહેલી વસ્તુ કુલ વિદ્યુત ભાર કેટલો હશે બરાબર કુલ વિદ્યુત ભાર એ શોધવાનો છે કુલ વિદ્યુત ભારનું સૂત્ર શું છે Q બરાબર સંકલનની અંદર Q બરાબર સંકલનની અંદર શું લખાય આપેલ વિદ્યુત ભારની ઘનતા મતલબ અહીંયા સિગ્મા જે આપ્યો છે એ સિગ્મા ઇન્ટુ યોગ્ય ઘટક તો યોગ્ય ઘટક શું થશે ક્ષેત્રફળ માટે શું થશે dx dy શું થશે dx dy માટે અહીંયા Q બરાબર સંકલનની અંદર સિગ્મા બરાબર શું થશે જો સિગ્મા બરાબર આપેલું છે તમને સિગ્મા બરાબર શું આપ્યું છે સિગ્મા 0 xy dx ઇન્ટુ શું થશે dy બરાબર હવે સિગ્મા જે છે એ સિગ્મા કૌંસની બહાર અચળ લઈ લો સિગ્મા જે છે એ કૌંસની બહાર તમે અચળ લઈ લો બરાબર સંકલનની અંદર અહીંયા x y dx dy આવું બનશે ઇન શોર્ટ જ્યારે બે ચલ હોય ત્યારે બંનેનું તમારે જે છે અલગ અલગ સંકલન કરવું છે તો સૌથી પહેલા જે છે અહીંયા લિમિટ એ લિમિટ ક્યાંથી ક્યાં મૂકવી લિમિટ જે છે ક્યાંથી ક્યાં મૂકવી તો લિમિટ જે છે ચોરસની બાજુની જે લંબાઈ છે એ કેટલી છે જો x અક્ષ પર તમે જાઓ તો ચોરસની બાજુની લંબાઈ થશે 0 થી એટલે ઉગમ બિંદુથી a જેટલી બરાબર છે ઇન્ટુ અહીંયા થશે સંકલનની અંદર આપણે શું મૂકીશું 0 થી a શું મુકાશે y ઇન્ટુ dy આવું આપણે કરી શકીએ બરાબર છે તો અહીંયા જોતા જઈએ સિગ્મા 0 એઝ ઇટ ઇઝ x dx નું સંકલન શું થશે આગળ દર્શાવ્યું એમ x dx નું સંકલન થાય x² by 2 અને લિમિટ આવશે 0 થી ઇન્ટુ y dy નું સંકલન થશે થાય y² by 2 શું થશે y² by 2 અને લિમિટ આવશે 0 થી a બરાબર તો આ રીતે જે છે તમે અહીંયાથી જોતા જાઓ કે આપણી પાસે સિગ્મા 0 x² by 2 ઇન્ટુ y² by 2 પર લિમિટ જે છે 0 થી a મૂકે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ જે છે એ આપણે મૂકી દઈએ અહીંયા તો સૌથી પહેલા સિગ્મા 0 ચલો અહીંયા જોઈએ સિગ્મા 0 ઇન્ટુ અપર લિમિટ શું આવશે a² by 2 માઇનસ લોઅર લિમિટ તો એ તો 0 થઈ જશે ઇન્ટુ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો અહીંયા થશે a² by 2 માઇનસ 0 ઇન શોર્ટ અહીંયા થઈ જશે સિગ્મા 0 a² by 2 ઇન્ટુ a² by 2 તો q બરાબર સિગ્મા 0 a ની કેટલી ઘાત 4 ઘાત ના છેદમાં 4 ઘાત તો આ થયો મારો કુલ વિદ્યુત ભારનો જવાબ તો આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે બરાબર છે તો તમે અહીંયા જોઈ શકો છો કે a લંબાઈના ચોરસ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 xy હોય તો આ ચોરસ પર જે કુલ વિદ્યુત ભાર છે કેટલો હશે સિગ્મા 0 a⁴/4 જે આપણો જવાબ છે તો આ રીતે સીધું સૂત્ર તમે લગાવો સંકલનના બેઝિક નિયમ આવડતા હશે તો તમારો જે જવાબ તમને સહેલાઈથી મળશે આગળ વધીએ તે જ પ્રકારે ત્રીજો પ્રશ્ન જોઈએ એક સમઘન જેની બાજુની લંબાઈ a હોય તેના માટે વિદ્યુત ભાર કદ ઘનતા ρ બરાબર બીટા xyz દ્વારા આપવામાં તો સમઘન પરનો શું શોધો ભાઈ કુલ વિદ્યુત ભાર શોધો બરાબર ચલો તો અહીંયા સીધું આપણે સૂત્ર લગાવીશું
સોલ્યુશન માં જોતા જઈએ. કુલ વિદ્યુતભાર નું સૂત્ર શું છે? કુલ વિદ્યુતભાર નું સૂત્ર છે Q બરાબર સંકલનની અંદર વિદ્યુતભારની ઘનતા એટલે અહીંયા રો ઇન્ટુ શું લખાશે dx dy અને dz. કારણ કે કદ ઘનતા છે તો આપણે ત્રણ ઘટક યોગ્ય ઘટક તરીકે શું લઈશું dx dy dz. ચાલો તો અહીંયાથી બેઝિક સ્ટેપ મૂકતા જઈએ. રો બરાબર શું છે? રો બરાબર છે બીટા એક્સ વાય ઝેડ ઇન્ટુ થઈ જશે dx dy અને dz. જેમ આગળ કર્યું એમ સમઘન જે છે એ સમઘનની બાજુની લંબાઈ શું છે a છે તો બીટા 12 લઈ લઈશું. બીટા શું લઈ લઈશું 12. સંકલનની અંદર x dx ઇન્ટુ સંકલનની અંદર શું લખાશે y dy. સંકલનની અંદર શું લખાશે z dz. તો સમજો અહીંયાથી કે આપણી પાસે જે બાજુની લંબાઈ છે એ a છે તો x અક્ષ પર જે છે વિદ્યુતભારનું વિતરણ તમે શોધો કુલ વિદ્યુતભાર તો 0 થી સ્ટાર્ટ કરીને a સુધી લિમિટ લેવી પડે. એવી જ રીતે અહીંયા 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી લિમિટ લેવી પડશે a સુધી. એવી જ રીતે 0 થી સ્ટાર્ટ કરીને ક્યાં સુધી લિમિટ લેવાની a સુધી. જો સમઘનની લંબાઈ 2a આપી હોત બાજુની લંબાઈ એટલે 2a આપી હોત તો લિમિટ તમારે 2a જેટલી લેવાની. બરાબર. તો હવે અહીંયા જો બીટા જે છે એ અચળ બીટા ઇન્ટુ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ ડાયરેક્ટ લખીએ છીએ અહીંયા થશે a²/2 માઇનસ 0 ઇન્ટુ ફરીથી a²/2 માઇનસ 0 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરતા જવાનું છે. અહીંયા પણ થશે a²/2 માઇનસ 0. હવે સમજો અહીંયાથી કે આપણી પાસે જે છે એ x dx હતું. શું હતું અહીંયા x dx. તો x dx નું થાય x²/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો તો a²/2 માઇનસ 0. તો અહીંયા બીટા ઇન્ટુ શું થશે a²/2 એક વખત ઇન્ટુ a²/2 બીજી વખત ઇન્ટુ a²/2 ત્રીજી વખત. સમઘન છે ને ભાઈ તો સમઘનની 3 બાજુ હોય કે નહીં. તો અહીંયા જો બીટા ઇન્ટુ ઇન શોર્ટ બીટા ઇન્ટુ શું થશે ઇન શોર્ટ બીટા ઇન્ટુ a ની કેટલી ઘાત 6 ઘાત છેદમાં કેટલા 8 આવશે. કેટલા આવશે 8. તો આ જે છે એ આપણો જવાબ થઈ જશે. તો આ રીતે એક આપણે સમઘન વાળો પ્રશ્ન જો જેમાં કદ વિતરણ આવી ગયું. બીજો એક પ્રશ્ન જો તો આગળ જેમાં આપણે પૃષ્ઠ વિતરણ સમજ્યા અને એની આગળ જે છે એ આપણે રેખીય વિતરણ સમજ્યા. ચલો હવે આપણે વર્તુળખંડ આધારિત પ્રશ્નો લઈશું. તો સૌથી પહેલા જો અહીંયા એક a ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે લેમ્બડા બરાબર λ0 sin θ. તો કુલ વિદ્યુતભાર શોધો. ચલો તો અહીંયા જે સોલ્યુશન ની અંદર વર્તુળ છે બરાબર. તો વર્તુળની વાત કરીએ તો કુલ વિદ્યુતભાર ત્રિજ્યા એ આપી છે. કુલ વિદ્યુતભારનું સૂત્ર શું છે? કુલ વિદ્યુતભારનું સૂત્ર છે સંકલનની અંદર વિદ્યુતભારની ઘનતા બરાબર. એટલે અહીંયા થશે ડાયરેક્ટ લખીએ વિદ્યુતભારની ઘનતા શું છે λ0 sin θ ઇન્ટુ શું લખાશે ઇન્ટુ a dθ. શું લખાશે a dθ. હવે બે વસ્તુ વર્તુળ છે તો વર્તુળના પરિઘ પર તમારે ફરવું હોય તો તમારા માટે જે અહીંયા જો અહીંયા ચલ છે dθ. મતલબ લિમિટ જે આવશે એ લિમિટ આવશે સંકલનની. વર્તુળ કીધું હોય તો લિમિટ આવશે 0 થી 2π. શું આવશે લિમિટ 0 થી 2π બરાબર. તો અહીંયા થઈ જશે a λ0 sin θ dθ બરાબર છે. તો હવે અહીંયા જોતા જાઓ કે a λ0 જે છે અચળ. જો અર્ધવર્તુળની વાત હોત તો આપણે જે છે લિમિટ શું લેતા 0 થી π લેતા બરાબર. તો
તો હવે એ લેમડા 0 જે છે એ લેમડા 0 અચળ બાર સંકલનની અંદર બચશે 0 થી 2 પાઈ શું થશે sin થીટા ડી થીટા બરાબર અહીંયા જો સંકલન અને વિકલન જે છે એ વિરુદ્ધ પ્રક્રિયા એટલે સંકલન માટે સૌથી પહેલા sin x dx sin નું થશે માઇનસ cos x અને cos x dx એ થઈ જાય sin x અહીંયા જે છે જો શું છે sin નું વિકલન થાય cos બરાબર એ વસ્તુ તમે યાદ રાખજો અહીંયા સંકલન માટે sin નું થાય માઇનસ cos x તો અહીંયા આપણે લખીશું a લેમડા 0 બાર અચ્છા કૌંસની અંદર sin નું શું થશે માઇનસ cos થીટા શું થાય માઇનસ cos થીટા લિમિટ આવશે ક્યાંથી ક્યાં સુધી લિમિટ આવશે 0 થી 2 પાઈ સુધી હવે સમજાય a લેમડા 0 તો અચળ બાર છે જ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અહીંયા થશે માઇનસ cos 2 પાઈ માઇનસ cos 2 પાઈ અપર લિમિટ મૂકો માઇનસ માઇનસ અહીંયા થઈ જશે પ્લસ cos 0 બરાબર તો તમે સમજો કે અહીંયા cos 2 પાઈ જે છે એ cos 2 પાઈ શું આપે તો જેમ cos પાઈ જે છે એ -1 આપે એ તમને ખ્યાલ હશે એવી રીતે cos 2 પાઈ હોય કે cos 0 હોય એક સમાન કિંમત થાય બરાબર એટલે cos 0 1 થાય તો cos 2 પાઈ પણ 1 થાય આ 1 ના cos 0 પણ 1 cos 0 પણ શું થશે 1 ઇન શોર્ટ જે વિદ્યુત ભાર ઘેરાશે એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે 0 થશે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય 0 ખ્યાલ આવી ગયો આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થશે 0 થશે બરાબર તો તમે બધા ઓલએસટીસી જાણો છો જે નથી જાણતા એ પણ અહીંયા ધ્યાન આપે ઓલએસટીસી ખબર છે ધારો કે અહીંયા જો પ્રથમ ચરણમાં બધા જ વિધેય ધન હોય બરાબર પ્રથમ ચરણની અંદર બધા જ વિધેય ધન હશે એટલે અહીંયા ઓલ એસ પી અને સી આ ખબર છે અહીંયા 0 અહીંયા 2 પાઈ આવે અહીંયા શું આવશે પાઈ બાય 2 આવશે અહીંયા શું આવશે પાઈ અને અહીંયા શું આવે 3 પાઈ બાય 2 બરાબર છે તો cos 0 1 થાય તો cos 2 પાઈ પણ 1 થાય પણ ઓલરેડી અહીંયા 1 છે એની આગળ માઇનસ છે એટલે આ તો 0 થઈ જશે હવે સમજો જેટલો વિદ્યુત ભાર હું લેમડા બરાબર લેમડા 0 sin થીટા થી વિતરિત કરીશ તો વર્તુળની વાત વર્તુળમાં ઓલ એસ ટી સી આ રીતે પણ તમે ડાયરેક્ટ જવાબ આપી શકો જો એકમ વર્તુળ પર કઈ રીતે પહેલા ચરણમાં cos ધન sin ધન tan ધન cot ધન બધા જ વિધેય ધન તો અહીંયા જે લેમડા બરાબર લેમડા 0 sin થીટા છે એ પણ ધન થાય પહેલા ચરણ બીજા ચરણમાં પણ sin જે છે એ ધન છે પણ ત્રીજા અને ચોથા ચરણમાં જે છે ત્રીજા અને ચોથા ચરણમાં જે છે એ ઋણ છે એટલે જેટલો વિદ્યુત ભાર આટલા ભાગમાં વિતરિત થાય એટલો ઋણ વિદ્યુત ભાર આટલા ભાગમાં વિતરિત થાય તો એ જે કુલ વિદ્યુત ભાર આવે એ 0 થઈ જાય આ રીતે પણ તમે જોઈ શકો શોર્ટમાં બરાબર પણ જ્યારે દાખલાની અંદર રીત માંગે તો તમારે જે છે આખો દાખલો આ રીતે ગણવો પડશે ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો ચલો તો આગળ વધીએ અહીંયાથી એ જ રીતે આગળનો દાખલો જે છે એ આગળનો દાખલો તમે જાતે કરશો તો આગળના દાખલાની વાત કરીએ એક એ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos થીટા તો કુલ વિદ્યુતભાર શોધો આ તમે જાતે પ્રયત્ન કરો ચલો તો આગળ વધીએ અહીંયાથી એક એ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એ લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા છે
તો કુલ વિદ્યુત ભાર શોધો. હવે લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા. તો આના માટે જે છે બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ અગત્યના મેથ્સના જે સૂત્ર આવે છે એ તમારે યાદ રાખવા પડશે. જો અહીંયા 1 by 1 કરીને લખીએ છીએ. સૌથી પહેલા cos સ્ક્વેર થીટા હોય તો યાદ રાખો, આપણે અહીંયા લખીએ છીએ ખાસ કરીને બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય એમને ખાસ યાદ રાખવાના છે. સૌથી પહેલું સૂત્ર, સૌથી પહેલું જે સૂત્ર છે cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા બરાબર શું લખાશે? cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા બાય 2. આ યાદ રાખો. અને એવી જ રીતે બીજું સૂત્ર sin સ્ક્વેર થીટા. sin સ્ક્વેર થીટા બરાબર શું લખાય? 1 માઇનસ cos 2 થીટા ના છેદમાં શું લખાશે? તો આ બંને જે સૂત્ર છે એ બંને સૂત્રો તમારે યાદ રાખવા. બરાબર? ચલો, તો અહીંયા આપણે સોલ્યુશન ની અંદર લખતા જઈએ, કારણ કે આ સૂત્ર આપણને આગળ કામ લાગવાનું. લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા હોય તો કુલ વિદ્યુત ભાર કઈ રીતે શોધવો? કુલ વિદ્યુત ભાર શોધવા માટે અહીંયા જોતા જાઓ. કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર એ કુલ વિદ્યુત ભારનું સૂત્ર શું છે? કુલ વિદ્યુત ભારનું સૂત્ર એવું છે Q બરાબર સંકલનની અંદર આપેલ વિદ્યુત ભારની ઘનતા, જે બી આપી પ્રશ્ન, બરાબર, લેમડા આપી હોય, રો આપી હોય કે સિગ્મા હોય, તો અહીંયા જે છે એ લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા. વળી વર્તુળની વાત છે, વળી પાછી અહીંયા વર્તુળની વાત છે. તો અહીંયા Q બરાબર લેમડા ઇન્ટુ યોગ્ય ઘટક, વિદ્યુત ભારની ઘનતા તો લેમડા આવશે, ઇન્ટુ યોગ્ય ઘટક થશે a d થીટા. શું થશે? a d થીટા. તો લેમડા બરાબર આપણે સૂત્ર મૂકશું અહીંયા Q બરાબર સંકલનની અંદર લેમડા 0 cos સ્ક્વેર થીટા શું થશે? a d થીટા. હવે સમજો અહીંયાથી કે a d થીટા છે, એમાં ચલ થીટા છે, એટલે થીટાની સાપેક્ષે અહીંયા લિમિટ મૂકવી પડે. અર્ધવર્તુળ હોય તો 0 થી પાઈ, વર્તુળનો પરિઘની વાત હોય તો 0 થી 2 પાઈ. હવે a લેમડા 0 જે છે અચળ બાર, સંકલનની અંદર અહીંયા આવશે લિમિટ 0 થી શું આવશે? 0 થી લિમિટ આવશે 2 પાઈ. લિમિટ શું આવશે? 0 થી 2 પાઈ. તો એ લિમિટ આપણે અહીંયા મૂકી દઈએ. લિમિટ થઈ 0 થી 2 પાઈ. a લેમડા 0 cos સ્ક્વેર થીટા શું થશે અહીંયા? cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા d થીટા. બરાબર છે? હવે cos સ્ક્વેર થીટાનું સૂત્ર જો આપણે યાદ રાખેલું છે. cos સ્ક્વેર થીટાનું જે સૂત્ર છે એ સૂત્ર છે 1 પ્લસ cos 2 થીટા બાય 2. તો સમજો અહીંયાથી કે આપણું સૂત્ર અહીંયા મૂકતા સંકલનની અંદર a લેમડા 0 અચળ બાર, 0 થી 2 પાઈ, સંકલનની અંદર 0 થી 2 પાઈ, સંકલનની અંદર શું આવશે? 1 પ્લસ cos 2 થીટા બાય 2 ઇન્ટુ શું લખાશે? d થીટા. શું લખાશે? d થીટા. તો હવે જે છે એ સંકલન કરીશું અહીંયાથી, ધ્યાન આપતા જજો વિદ્યાર્થી મિત્રો. a લેમડા 0 સંકલનની અંદર આપણે 0 થી 2 પાઈ શું થશે? 0 થી 2 પાઈ 1 by 2 શું થશે? d થીટા અહીંયા, પ્લસ સંકલનની અંદર 0 થી 2 પાઈ શું થશે અહીંયા? cos 2 થીટા, cos 2 થીટા બાય 2 d થીટા. હવે આ જે 1 by 2 વાળો 2 છે ને છેદમાં બરાબર, એને આપણે જે છે અહીંયા ધ્યાન આપજો, એ છેદમાં જે 2 છે એટલે 1 by 2 જે છે એને આપણે અચળ બહાર લઈ લઈશું. તો અચળ બહાર લીધા પછી એ થઈ જશે a લેમડા 0 બાય 2 બાર. આ જે 2 છે
અહીંયાથી અને આ જે 2 છે એને આપણે બહાર લઈ લઈશું, બરાબર. અહીંયા જે છે આપણે કૌંસ પૂરો કરી નાખીએ અહીંયા, બરાબર. તો આ 2 જ્યારે બહાર જશે ત્યારે અહીંયા થશે a લેમડા 0/2. હવે સંકલનની અંદર જો 0 થી 2 પાઈ શું બચશે અહીંયા 1 d થીટા આવું બચશે, પ્લસ 0 થી 2 પાઈ શું બચશે cos 2 થીટા શું બચશે d થીટા. આ રીતે તો સમજો અહીંયા સાઇન નું અને કોસ નું સંકલન જે છે એ આપણે શીખેલા છે, બરાબર. સાઇન નું સંકલન જે છે એ શું થશે માઇનસ કોસ થીટા, બટ કોસ નું જે સંકલન થાય સંકલનની અંદર સમજો અહીંયાથી કે ધારો કે સંકલન cos 2x હોય, સંકલન cos 2x dx હોય, તો સંકલન cos 2x dx હોય તો તમારે cos x નું સંકલન શું થાય cos x નું જે સંકલન છે એ cos x નું સંકલન sin x થાય. એ રીતના સૌથી પહેલા અહીંયા sin 2x તો કરી નાખ, પણ જે 2x હોય ત્યારે 2 જે છે એ છેદમાં આવે. એવી જ રીતે અહીંયા શું છે જો એ 2 થીટા છે, તો આપણે જે છે અહીંયા લખીશું સૌથી પહેલા જો a લેમડા 0/2 સંકલનની અંદર 1 d થીટા, 1 નું થાય થીટા મતલબ 1 dx હોય તો x કરવાનું, 1 d થીટા હોય તો થીટા કરવાનું. તો અહીંયા થઈ જશે થીટા, લિમિટ આવશે ક્યાંથી ક્યાં સુધી 0 થી 2 પાઈ સુધી, પ્લસ cos 2 થીટાનું આપણે જેમ કીધું એમ sin 2 થીટા બાય 2 અહીંયા થશે 0 થી 2 પાઈ, બરાબર. શું થશે લિમિટ 0 થી 2 પાઈ. તો અહીંયા જોતા જાઓ a લેમડા 0/2 અચળ, ફરી કહીએ a લેમડા 0/2 અચળ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકો તો અહીંયા થશે 2 પાઈ માઇનસ 0 પ્લસ અહીંયાથી જશે સાઇન, અપર લિમિટ મૂકો તો સાઇન 2 into થીટા એટલે આ થઈ જશે 4 પાઈ, શું થઈ જશે 4 પાઈ માઇનસ સાઇન 0 શું થશે સાઇન 0 ના છેદમાં કોમન જે છે એ શું આવશે 2 આવશે. ખ્યાલ આવી ગયો ભાઈ. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂક્યા પછી આ રીતે કઈક પદ બને. હવે અહીંયા જોતા જઈએ કે a લેમડા 0/2 છે, અહીંયા શું થશે પહેલું પદ 2 પાઈ થશે, કેટલું થશે 2 પાઈ પ્લસ હવે સમજો સાઇન 0 જે છે 0 થાય, સાઇન 2 પાઈ એટલે એકમ વર્તુળની વાત કરો તો એકમ વર્તુળમાં આ રીતે એકમ વર્તુળની વાત કરીએ તો 0 અહીંયાથી એકમ વર્તુળની વાત કરીએ તો અહીંયા 0 2 પાઈ 4 પાઈ એ બધું અહીંયા જ આવે, 0 આવે અહીંયા 2 પાઈ આવે 4 પાઈ બધા અહીંયા જ આવે. તો સાઇન 0 0 થાય, સાઇન 2 પાઈ 0 થશે, સાઇન 4 પાઈ પણ 0 થાય. એટલે આપણું આ જે પદ છે અહીંયા સાઇન 4 પાઈ વાળું જે પદ છે, સાઇન 4 પાઈ વાળું જે પદ છે એ થઈ જશે 0. તો આખું પદ જે છે સાઇન 0 પણ 0, સાઇન 4 પાઈ પણ 0, તો અહીંયા જે છે શું જવાબ આવશે 0, બરાબર છે. હવે સમજો અહીંયાથી કે આપણી પાસે અહીંયા શું બચે જો 2 પાઈ ખાલી બચશે અહીંયા, બરાબર. 2 પાઈ ઇન્ટુ a લેમડા 0/2 તો 2 2 કેન્સલ થઈ જશે, તો અહીંયા જવાબ શું મળશે પાઈ a લેમડા 0 શું થશે પાઈ a લેમડા 0. ખ્યાલ આવી ગયો. ઇન શોર્ટ મારો જે કુલ વિદ્યુતભાર છે એ કુલ વિદ્યુતભાર કેટલો મળશે તો કુલ વિદ્યુતભાર મળશે પાઈ a લેમડા 0. તો આ આપણો જવાબ પાઈ a લેમડા 0. તો તમે જે છે એ આ રીતે ડિટેલ સંકલનની જો રીત ના ખબર પડે એક વસ્તુ યાદ રાખજો, સંકલન cos સ્ક્વેર થીટા, બરાબર. આ યાદ રાખજો, આ શોર્ટકટ માં પણ શોર્ટકટ કહેવાય. 0 થી 2 પાઈ 0 થી 2 પાઈ આ યાદ રાખજો cos સ્ક્વેર થીટા
ડી થીટા, એ cos સ્ક્વેર થીટા ડી થીટા જે જવાબ આપે એ જવાબ તમને મળશે પાઈ. કેટલો મળશે? પાઈ. બરાબર. તો સંકલન 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા, જો તમે આ વસ્તુ યાદ રાખો, આ સંકલન જે છે એ સીધે સીધું તમે મૂકી શકો છો. ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવે તો આ લાંબી રીત કરવાની જરૂર નથી. બરાબર. બાકી બી ગ્રુપના વિદ્યાર્થીઓને કદાચ સંકલનમાં તકલીફ પડે તો અહીંયા તમે 0 થી 2 પાઈ cos સ્ક્વેર થીટા ડી થીટા બરાબર પાઈ એવું યાદ રાખીશું. એટલે cos સ્ક્વેર થીટા નું 0 થી 2 પાઈ પરનું જે સંકલન છે એ પાઈ થઈ. તો સીધે સીધો તમારો જવાબ જે છે એ કેટલો આવી જશે? પાઈ એ લેમડા. ખ્યાલ આવી ગયો? ચલો, તો આ થઈ વાત લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા માટે. એવી જ રીતે તમે જે છે જાતે કરશો લેમડા બરાબર લેમડા 0 sin સ્ક્વેર થીટા માટે. તો એક એ ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા જે છે એ લેમડા બરાબર લેમડા 0 sin સ્ક્વેર થીટા. તો આ કુલ વિદ્યુતભાર કેટલો થાય એ તમારે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આ જે હતા અમુક પ્રશ્નો જે વારંવાર પૂછાતા હોય છે, ઓબ્જેક્ટિવ તરીકે પૂછાતા હોય છે કે પછી દાખલા તરીકે પૂછાતા હોય છે. બરાબર છે. તમે આ જે છે એ શોર્ટ રીતે કરતા શીખો. સંકલન જે છે એ સંકલનના બેઝિક નિયમો આવડતા હશે તો તમને ક્યાંય વાંધો નહીં આવે. ખ્યાલ આવી ગયો? તો મળી આવતા વિડીયો લેક્ચરમાં કંઈક આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર.